હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો તમારું મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો જુઓ ગાઈઝ, આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે, અને આપણે જઈ રહ્યા છીએ કડા. તો વિસનગર માણસા હાઈવે ઉપર આવેલું આ સધી માતાનું મંદિર છે, જે કડામાં આવેલું છે. તો ગાઈઝ, આજે આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ, અને આપણને લાગી હતી ભૂખ, તો ચણાચોર ગરમ ખાઈ લીધું છે, અને આપણે હવે એન્ટ્રી કરી રહ્યા છીએ શ્રી સિદ્ધેશ્વરી યાત્રાધામ. તો ચાલો ગાઈઝ, તમે પણ અમારી સાથે દર્શન કરો. અને બસ આપણે હવે પહોંચવા જ આવ્યા છીએ. તો બસ તમે બન્યા રહેજો મારા વિડીયોમાં, સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, તમને ખૂબ મજા આવશે અને ખૂબ સારા દર્શન પણ તમને અહીંયા થશે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. અને જો તમે બાળકો સાથે આવો છો તો બહાર ખૂબ સરસ દુકાનો છે અહીંયા રમકડાની. અને જુઓ, આપણે અંદર મંદિરમાં અગરબત્તી કરવી છે કે ચૂંદડી ચડાવી છે, તો તેની પ્રસાદ માટેની અને ચૂંદડી માટેની દુકાનો પણ બહાર ખૂબ સરસ છે. અને બાળકો પણ અહીંયા ખૂબ સારી રીતે અહીંયા પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. ખૂબ મજા આવે એવી જગ્યા છે. અને આપણે અહીંયાથી એન્ટ્રી કરતા હતા ત્યાં જ આપણે બહારથી બોર્ડ જોઈ લીધું હતું કે અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ છે, પણ મારે તમને લોકોને દર્શન કરાવવા હતા, તે માટે થઈને આપણે અંદર ટ્રસ્ટનું જે ઓફિસ હોય ત્યાંથી આપણે પરમિશન લઈ લીધી છે, અને પરમિશન લીધા પછી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો સ્કીપ કર્યા વગર તમે આખો વિડીયો જોજો અને માતાજીના ખૂબ સરસ રીતે દર્શન કરજો. તો જુઓ મિત્રો, હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી છે. અને જુઓ, આ જે તમે રાયણનું ઝાડ જોઈ રહ્યા છો તેનો એક આખો ઇતિહાસ છે. તો હું તમને આ ઇતિહાસ જણાવવા જઈ રહી છું, તો તમે આ વિડીયોને ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, સધી માતા છે ને પાટણની રાણકી વાવમાં હતા. તો સધી માતા પાટણની રાણકી વાવમાં હતા. કડા ગામના વીરભણ રાવણને ખબર પડી કે સધી માતા સિંધમાંથી રીસાઈને પાટણની રાણકી વાવે બેઠી છે. વીરભણ રાવલ સધીને લઈ જવા પાટણ રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે 2 મહિના સુધી સધી માતાની એક પગે ભક્તિ કરી. 2 મહિના પછી સધીમાં જાગ્યા. વીરભણ રાવલે કીધું, માં, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. એટલે સધીમાએ કીધું, તું આગળ જા અને હું પાછળ આવું છું, પણ તું ક્યાંય બેસતો નહીં. જો તું રસ્તામાં બેસીશ તો હું ત્યાંથી આગળ નહીં વધું. એટલે વીરભણ રાવલ પાટણથી ચાલતા નીકળ્યા અને પાછળ સધી માતા નીકળ્યા. આમ કરતા કડા ગામ આવ્યું અને વીરભણ રાવલને વિચાર આવ્યો, અહીં એકાદી ચલમ પીને આગળ વધું. ત્યાં એક સુકાઈ ગયેલી રાયણના ઝાડના ટેકે ઊભા હતા. ચલમ સળગાવી. ચલમ પીતા વીરભણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મીચાઈ ગઈ અને વીરભણ રાવલ કડા ગામના પાદરે રાયણની નીચે સૂતા હતા. અને આકાશવાણી થઈ કે, વીરભણ રાવલ, હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું. એટલે કડા ગામના સૂકી રાયણના ઝાડની નીચે સ્થાન ગ્રહણ કર્યું. વીરભણ રાવળને નક્કી થઈ ગયું કે સધી હવે મારા ગામમાં આવશે નહીં. એટલે વીરભણ રાવલ સધીને સૂકા રાયણના ઝાડના થડે બેસાડીને તેના ગામના માર્ગે ગયો. પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાયણે ઝાડ નીચે સધી માતાની પૂજા કરવા આવતો હતો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં બેઠી. એટલે મુખીએ વીરભણ રાવલને કહ્યું, રાવલ, જો તમે સાચું કહેતા હોય તો ભાઈ એક વાત સાંભળો. હું ગામનો મુખી, મારી ઉંમર 50 વર્ષની છે. મારે કોઈ વસ્તાર નથી. જો તારી સધી પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો તારી સધી માતાને કહો કે મને દીકરો આપે. આ મુખીએ કહ્યું. ત્યાં સુધી સધી માતા વીરભણ રાવલને 16 કડાએ ધૂણવા ઉતરી અને કીધું, મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી પત્નીને દીકરો આપું તો માંજે. હું વીરભણ રાવલની સધી બોલી હતી. એટલે મુખીએ કહ્યું, સધી, તું મને 50 વર્ષના મુખીને દીકરો આપવા બેઠી હોય તો કોઈ એંધાણી આપતી જજે. તો સધી ફરીથી આકોટો કરીને બોલી, મુખી, આ સુકાઈ ગયેલ રાયણને કાલે સવારે લીલા 3 ફણગા ના ફૂટે તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું બોલું નહીં. મિત્રો, બીજા જ દિવસે સૂકી ગયેલ રાયણ લીલી થઈ ગઈ. સધી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવી અને રાણકી વાવથી ગુજરાતભરમાં નીકળી અને ગુજરાતભરમાં ડંકો વગાડ્યો. મિત્રો, માં સધી તમારી સૌની મનોકામના પૂરી કરે. જય સધી માં. તો મિત્રો, અહીંયા સુખડીની પણ પ્રસાદ મળતી હોય છે. 30 રૂપિયાની, 50 રૂપિયાની, એમ તમે સુખડીની ચોખ્ખા ઘીની થાળી લઈ શકો છો.
તો આપણે પ્રસાદને એ બધું કરી દીધું છે અને માતાજીના દર્શન કરીને હવે આપણે અહીંયા બહાર નીકળ્યા છીએ. જુઓ અહીંયા બહાર ચૂંદડીની, ફોટા ફ્રેમની, રમકડાની, અગરબત્તીની, ધૂપની સરસ દુકાનો છે અહીંયા. તો દુકાનોમાં પણ આપણે ફર્યા છીએ. આપણે બાળકોને લઈને આવ્યા હોય એટલે બાળકો અહીંયાથી રમકડા પણ ખરીદી શકે છે. અને જુઓ પછી લાગી હતી થોડી ભૂખ એટલે આપણે અહીંયાથી નાસ્તાની ખરીદી પણ કરી શકીએ છીએ. અને બસ નાસ્તો એવું કર્યા પછી માતાજીને સરસ રીતે દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ફન વર્લ્ડની અંદર. જે તમે સામે રોડ ક્રોસ કરીને સામે જોઈ રહ્યા છો ત્યાં છે બાળકોને રમવા માટેની ખૂબ સરસ જગ્યા ફન વર્લ્ડ. તો બાળકો અહીંયા સહેજ પણ કંટાળશે પણ નહીં અને અહીંયા બાળકો ખૂબ સરસ રીતે રમી શકે અને તમે પણ શાંતિથી બેસી શકો એવી રીતે અહીંયા સરસ જગ્યા છે. તો મિત્રો જુઓ હવે આપણે ફન વર્લ્ડમાં એન્ટ્રી કરીએ છીએ અને આ જે ભાઈ તમે જોયા હમણાં એ મારા માસીનો દીકરો છે અને મારા માસીના દીકરાનું છે આ ફન વર્લ્ડ. આ બસ માટે હું એને પૂછતી હતી કે આ બસ એના માટે અહીંયા મૂકેલી છે. તો અહીંયા આખો રાઉન્ડ મારવા માટે થઈને આ બસ હોય છે અને અહીંયા મ્યુઝિક ચાલતું હતું તો મારે વોઇસ ઓવર આપવું પડ્યું કારણ કે મ્યુઝિકના કારણે વિડીયોમાં કોપીરાઇટ આવી શકે છે એટલા માટે. જુઓ ગાઈઝ બાળકો કેટલું સરસ રીતે અહીંયા રમે છે અને ટિકિટનો દર 30 રૂપિયા જ છે અહીંયા. મસ્ત રીતે બાળકો અહીંયા સરસ રીતે રમી રહ્યા છે. આપણે જો બાળકો સાથે આવીએ તો સરસ રીતે બાળકો અહીંયા રમશે અને શાંતિથી હેરાન કર્યા વગર સરસ રીતે અહીંયા મોજ માણી શકે છે છોકરાઓ. જુઓ અહીંયા સરસ મજાની ટ્રેન છે અને બસ જુઓ અહીંયાથી ભાઈએ મ્યુઝિક હવે બંધ કરી દીધું છે. પૂનમના રવિવાર ગાઈઝ અહીંયા જુઓ સતી માતાનું મંદિરે પૂનમ અને રવિવારે બહુ જ ભીડ હોય, મેળા જેવી ફીલિંગ આવે ને. તો ગાઈઝ જુઓ અહીંયા સામે જે હોટલ છે ને હોટલના સ્ટાફ અહીંયા બેસેલા છે. એક જ ટાઈમ ચાલુ હોય, સાંજે નહીં હોતું. 2 વાગે બંધ થઈ જાય. જો ગાઈઝ છોકરાઓને અહીંયા લઈને આવજો, બહુ મજા આવી જશે. અહીંયા તો સામે રહી હોટલ. જો ગાઈઝ આ માસીની શોપ છે. આ મારી માસી છે. જ્યુસ ચાય બનાવી દીધો ને જ્યુસ આપ્યો. તો બસ ગાઈઝ જુઓ હવે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. તો જુઓ મારા મમ્મીને સામે અહીંયા નાની મોટી વસ્તુ આપણે ઘર વખરીની એવી વસ્તુઓને એવું મળતું હોય છે તો એ બધું જોવા માટે ગયા હતા. અને બસ હવે અમે પણ ઘરે જવા માટે નીકળીએ છીએ. ખૂબ મજા આવી અમને અહીંયા. અને મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.